ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવજીએ કેમ કાપ્યું બ્રહ્માજીનું માથું? સરસ મજાની કથા છે મિત્રો. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. ભગવાનની કથાઓ સાંભળવાથી એમની ભક્તિથી મન શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે, મનના વિકાર દૂર થાય છે. તો મિત્રો કથા પૂરી ભગવાનની સાંભળજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. બ્રહ્મા વિષ્ણુ મહેશની જય. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે આસપાસ કોઈ હતું નહીં. તો બ્રહ્માજી બોલે છે કે એકમાત્ર હું જ છું અહીં, કોઈ નહીં અહીં. બ્રહ્માંડમાં મારા સિવાય કોઈ નથી, એટલે કે હું જ ઈશ્વર છું, હું જ પરમ બ્રહ્મ છું. એટલામાં એમની નજર વિષ્ણુ ભગવાન પર પડી, જે નીચે પાણીમાં હતા. અને બ્રહ્માજી તો એમની નાભીમાંથી પ્રગટ થયા, એટલે એમનું કમળ ઊંચું હતું. એટલે એ બ્રહ્માજીની નજર નીચે વિષ્ણુ ભગવાન પર પડી અને બોલ્યા કે આ યોગ નિંદ્રામાં વિલીન આ નાગશૈયા પર બિરાજમાન આ દિવ્ય પુરુષ કોણ છે? અને હું જે કમળથી ઉત્પન્ન થયો છું એની ઉર્જા કેમ શોષી રહ્યા છે? બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે. તો વિષ્ણુ ભગવાન બોલ્યા કે હું તમારી ઉર્જા નથી શોષી રહ્યો, પરંતુ તમે મારી નાભીમાંથી પ્રગટ થયા છો, એટલે કે તમારો જન્મદાતા છું હું. તો બ્રહ્માજી બોલ્યા, તમે ભૂલી રહ્યા છો, મેં જ તમને સર્વપ્રથમ જાગૃત કર્યા હતા અને સૃષ્ટિ સમક્ષ હું જ પહેલો પ્રગટ થયો છું, માટે હું શ્રેષ્ઠ છું, હું સર્વોત્તમ છું. તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે જે આધાર આપનાર છે એ જ શ્રેષ્ઠ ગણાય છે, અને તમારો આધાર તો હું જ છું. તો બ્રહ્માજી બોલ્યા કે તમે તો અહીં નીચે બિરાજમાન છો અને હું મારું કમળ ઉપર બ્રહ્માંડમાં ઉપસ્થિત છું, માટે જો સર્વોચ્ચ હોય એ જ શ્રેષ્ઠ હોય છે. હવે શ્રીહરિ, તમે માની લો કે હું જ શ્રેષ્ઠ છું. જ્યારે નારાયણ અને બ્રહ્મદેવ આ વિવાદ કરી રહ્યા હતા ત્યારે એ બંનેમાં સર્વશ્રેષ્ઠ કોણ છે એની સામે એક એવી ઉર્જા પ્રગટ થઈ કે જે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ છે, એટલે કે શિવ ભગવાનનું પ્રકાશ લિંગ છે, એ ઉત્પન્ન થયું. એ બંને બ્રહ્માજી અને શ્રીહરિ એ પ્રકાશિત લિંગને જોઈને સ્તબ્ધ થઈ ગયા. અને એ પ્રકાશમાંથી આકાશવાણી થઈ કે હે બ્રહ્મદેવ, તમે સૃષ્ટિના રચના માટે પ્રગટ થયા છો. હે નારાયણ, તમે આ સૃષ્ટિની રચના અને પાલન માટે તમે અવતર્યા છો. પરંતુ તમે બંને આ વિવાદ કેમ કરી રહ્યા છો? છતાં પણ જો તમે એ જાણવા માંગો છો કે કોણ શ્રેષ્ઠ છે, તો તમે આ પ્રગટ લિંગમાં મૂળ તરફ વધો. જો આ લિંગનો તમને છેડો મળે, સર્વપ્રથમ જેને છેડો મળે તે આ છેડા સુધી પહોંચશે તે શ્રેષ્ઠ ગણાશે. ત્યાર પછી બ્રહ્મદેવે હંસ ઉપર સવાર થઈને ઉપર તરફ ચાલ્યા અને બીજું બાજુ ભગવાન વિષ્ણુ એમના વરાહ અવતારમાં નીચે તરફ ચાલ્યા. ઘણા સમય સુધી આગળ વધતા રહ્યા. બ્રહ્માજી ઉપરની તરફ જતા હતા. રસ્તામાં એક ફૂલ દેખાયું, પુષ્પનો છોડ દેખાયો. તો બ્રહ્માજી બોલ્યા, લાગે છે કે આ પ્રકાશિત લિંગનો કોઈ છેડો નથી દેખાતો. લાગે છે કે આ લિંગનો કોઈ છેડો છે જ નહીં, શરૂઆત જ નથી. પરંતુ જો આ ફૂલ, આ પુષ્પ મારી સાથે સાબિતી આપે કે આ લિંગના અંતિમ મૂળ સુધી ઉપર પહોંચી હું ચૂક્યો છું, મેં આનો છેડો શોધી લીધો છે, તો હું આ પ્રતિયોગિતામાં વિજય થઈને સર્વશ્રેષ્ઠ ગણાઈશ. ત્યારે એ ફૂલ બ્રહ્માજીના હાથમાં આવ્યું. એટલે કે બ્રહ્માજીએ પૂછ્યું કે કોણ છે તું અને અહીં મારા હાથમાં કેમ આવ્યું? ત્યારે એ ફૂલમાંથી એક છોકરી ઉત્પન્ન થઈ, રૂપ લે છે એક છોકરીનું અને કહે છે કે હું કેતકીનું ફૂલ જેવી જ મારી ઉત્પત્તિ થઈ તેવું આ પ્રકાશ સ્તંભની રોશનીથી પ્રભાવિત થઈને હું આ તરફ આગળ આવી છું. પછી બ્રહ્માજી બોલ્યા કે હે કેતકી પુષ્પ, હું આ સૃષ્ટિનો રચનાકાર છું, રચના કરવાવાળો છું. અને જો તું એવું ઈચ્છે છે કે તું સર્વશ્રેષ્ઠ હોય માનવામાં આવે તો મારું તારે એક કામ કરવું પડશે. તો કેતકી પુષ્પ બોલી, બ્રહ્માજી, તમારા પ્રસ્તાવ માટે ધન્યવાદ, અને હું આ કામમાં તમારી મદદ જરૂર કરીશ. કેતકીનું ફૂલ સ્ત્રીના છોકરીના રૂપમાં આવું બોલે છે. પછી ઘણા સમય પછી નારાયણ અને બ્રહ્મદેવ પ્રકાશિત લિંગના મૂળ અને અંતના મળ્યો. તો એ બંને પછી પાછા એમની જગ્યા પર આવ્યા અને તે પ્રકાશે ફરી તેની વાણી આકાશવાણીમાં કહ્યું કે શું તમને બંનેને પ્રકાશ લિંગનો છેડો મૂળ મળ્યું ખરી? તો શ્રી હરિ ભગવાન વિષ્ણુ બોલે છે કે ક્ષમા કરો પ્રભુ, બહુ આ મૂળ શોધ્યું મેં, આ પ્રકાશિત લિંગનો છેડો મેં બહુ સમય સુધી શોધ્યો, પણ મને આ લિંગનો કોઈ છેડો કે કોઈ મૂળ ન મળ્યું.
હવે મને સમજાઈ ગયું કે હે પ્રભુ, મારા અને બ્રહ્મદેવ વચ્ચે બંનેમાંથી શ્રેષ્ઠ કોઈ નથી. તો બ્રહ્માજી બોલ્યા કે આ સત્ય નથી નારાયણ. મેં આ લિંગનો અંતિમ છેડો શોધવામાં સક્ષમ થઈ ગયો છું, માટે હું સર્વશ્રેષ્ઠ છું અને સર્વોત્તમ છું. અને આ વાતનું પ્રમાણ છે મારી પાસે આ કેતકી પુષ્પ, જેને મેં પ્રકાશ સ્તંભના ઉપરના શિખર પરથી મેળવ્યું હતું. જો તમને મારા પર શંકા હોય તો તમે આ કેતકીના પુષ્પથી સાચું પૂછી લો. તો એ પુષ્પરૂપી છોકરી બોલી, હા, આ વાત બિલકુલ સત્ય છે કે બ્રહ્મદેવે મને ઉપરના સ્તંભના લિંગના સ્તંભ પરથી શિખર પરથી મને મેળવી છે. ત્યારે એ પ્રકાશ લિંગ મહાદેવના અવતારમાં પરિવર્તન થઈ ગયું. એ પ્રકાશ લિંગે શિવજીનો અવતાર લઈ લીધો. અને શિવજી બોલ્યા કે હે બ્રહ્મદેવ, તમે અસત્ય બોલી રહ્યા છો. વિજય પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે તમે, માટે હું તમને શ્રાપ આપું છું કે તમારી જ રચેલી આ સૃષ્ટિમાં તમારી જ પૂજા નહીં થાય. અને કેતકી, મેં મારું પ્રિય પુષ્પ બનાવવા માટે તને ઉત્પન્ન કર્યું હતું, પરંતુ અસત્ય બોલીને તમે આ હક ખોઈ બેઠો છો. ત્યાં હક ખોઈ લીધો છે. હવે હું તને શ્રાપ આપું છું કે તને કોઈ પણ પૂજામાં માન્યતા પ્રાપ્ત નહીં થાય, કોઈ પૂજામાં તારો ઉપયોગ નહીં થાય અને તને મંદિરો અને પૂજા સ્થળની બહાર રાખવામાં આવશે. માત્ર સજાવટ માટે જ તારો ઉપયોગ થશે. એટલે કેતકી ફૂલ બોલ્યું, હે પ્રભુ, મને ક્ષમા કરો. બ્રહ્માજી બોલ્યા, અહંકારથી બોલ્યા. શિવજીને કહે છે કે મારો જન્મ આ સૃષ્ટિની રચના માટે થયો છે, તો પછી કોણ છો મને તમે શ્રાપ આપનારા? એટલે શિવજી બોલ્યા કે તમારા અહંકારે તમારો વિવેક હરી લીધો છે, માટે તમે મને જોવા સમજવામાં અસમર્થ છો. મેં જ તમને ઉત્પન્ન કર્યા છે, પ્રગટ કર્યા છે, પણ તમારા આ અહંકારને તોડવાનું અત્યંત જરૂરી છે. આટલું કહીને મહાદેવનું ઉગ્ર રૂપ કાળભૈરવના રૂપમાં પરિવર્તન થયું. કાળભૈરવ પ્રગટ થયા અને ક્રોધમાં આવીને કાળભૈરવ કહે છે, હે પરમ બ્રહ્મ છો તમે, પણ તમારી અંદરનો અહંકાર તમારી અંદર બ્રહ્મ ઉત્પન્ન કરી રહ્યો છે. આવો અહંકાર અને કટુ વચન બોલનારા તમારા 5મા શિષ્યને દંડ ભોગવવો જ પડશે. કાળભૈરવે તો વાર કર્યા વગર જ પળભરમાં બ્રહ્મદેવનું 5મું શીશ કાપી નાખ્યું અને આવી રીતે એમના અહંકારનો નષ્ટ કર્યો. તો મિત્રો, આવી રીતે બ્રહ્માજીનું 5મું શીશ કપાયું હતું. શિવજીએ આવી રીતે બ્રહ્માજીનું 5મું શીશ કાપ્યું હતું. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે, કંઈ શીખવા મળે, તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.